નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકામાં મેઘરાજાની તોફાની બેટિંગથી નીચાણવાળા વિસ્તાર બેટમાં ફેરવાયા। ધોળકા શહેરમાં હરિઓમનગર સોસાયટી, સુરધારા સોસાયટી, સ્વામિનારાયણ સોસાયટી તેમજ સાઈ દર્શન સોસાયટીમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। ધોળકામાં આવેલ ગયા તળાવ અને ગધેમાર તળાવ ઓવરફ્લો થતા તળાવની આજુબાજુ આવેલી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ઘણા વર્ષોથી તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં નીચાણવાળા વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીનો નિકાલ કરવામાં ધોળકા નગરપાલિકા નિષ્ફળ। ધોળકા નગરપાલિકાની નિષ્ફળતાને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરવા મજબૂર। ધોળકા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી શું કાગળ ઉપર જ કરવામાં આવી હતી? પ્રી મોન્સૂન કામગીરીના રૂપિયા શું પ્રી મોન્સૂનના કામગીરીના રૂપિયા નથી વપરાયા? શું પ્રી મોન્સૂન કામગીરીના રૂપિયાથી ખીચા ગરમ કરવામાં આવ્યા હતા? એવા સવાલો ધોળકાના નાગરિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। ગુજરાત 20 ન્યૂઝ ધોળકા। દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। ઇન્દ્રજી સિસોદિયા છે। હું હરિઓમનગર વિભાગ 2 માં D3 નંબરમાં રહું છું। દર વર્ષે આ જ તકલીફ હોય છે આખી સોસાયટીમાં। નગરપાલિકામાં લાખો વાર રજૂઆત કરવા છતાં આનું કોઈ નિરાકરણ આવતું નથી। એટલે હવે અમારે આનો શું ઉપાય કરવો એ જ અમને કંઈક ખ્યાલ આવતો નથી। તો લોકોને મકાન ખાલી કરીને બહાર જતું રહેવું, આનો એક જ રસ્તો છે। તો આનો સરકાર કોઈ આનો નિવેડો લાવે એવી અમારી માંગણી। કાલ રાતનો વરસાદ ચાલુ છે, 3 વાગ્યાનો। બધાના ઘરમાં અત્યારે પાણી ભરાયું છે કિચન સમૂહ। ખાવા પીવાની તકલીફ છે લોકોને, એટલે આનો સરકાર કોઈ નિવેડો લાવે એવી અમારી અરજી છે। ધોળકામાં હરિઓમનગર સોસાયટી 2 વિભાગ 2 જેમાં કેળસમા પાણી ઘરમાં બી ભરાયેલ હોવાથી અત્યારે સલામત સ્થળોએ નીકળવા માટે બહાર નીકળી રહ્યા છીએ। સત્વરે વ્યવસ્થા કરવા વિનંતી।